વિદ્યાર્થીને માર, રોષ, સમાજમાં રોષ। જૂનાગઢની એક સ્કૂલની હોસ્પિટલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાથી હાહાકાર મચ્યો છે। કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે તો શિક્ષણ મંત્રીએ કડક કાર્યવાહીનો આદેશ કર્યો છે। બીજી તરફ આહિર સમાજે પણ રોષ વ્યક્ત કર્યો। ત્યારે શું છે આખો મામલો, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 11ના એક વિદ્યાર્થી પર 4 જેટલા વિદ્યાર્થીઓએ નિર્દયતાથી હુમલો કર્યો। આ ઘટના 1 મહિના જૂની હોવા છતાં સ્કૂલ પ્રશાસને તેને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે। આજથી 1.5 મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે 5-6 જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો, પણ જ્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહિર બેઠક કરેલી છે। વિડીયો વાયરલ થતાં જ આહિર સમાજ રોષે ભરાયો। રાજકોટના ઉપલેટામાં સમાજના અગ્રણીઓ ભેગા થયા અને સંસ્થા સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી। સંસ્થા દ્વારા તે વિદ્યાર્થીઓ પર કોઈ કડક કાર્યવાહી ન થાય, ઘટનાને 35-40 દિવસ સુધી દબાવી દેવામાં આવે, બાળકના માવતર સુધી સાચી ઘટનાની જાણ કરવામાં ન આવે। આ ખૂબ જ ગંભીર અને બાળકોના સ્વાસ્થ્ય સામે અને તેમની સલામતી સામે ગંભીર બાબત કહેવાય છે। ત્યારે ઉપલેટા આહિર સમાજ એક આવેદન આપી અને આ બાળકને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે। આહિર સમાજે શનિવારે ઉપલેટા અને જૂનાગઢ મામલતદારને આવેદનપત્ર આપવાનો પણ નિર્ણય કર્યો છે। સમાજનો આરોપ છે કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવે છે અને અગાઉ પણ ખરાબ વર્તનની ઘટનાઓ બની છે। વિદ્યાર્થીઓનું માનસિક શોષણ થાય છે, પરંતુ સંચાલકો મૌન છે। જૂનાગઢ પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। જિલ્લા કલેક્ટરના આદેશે ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી, ડેપ્યુટી કમિશનર અને બાળ સુરક્ષા અધિકારીની સમિતિ રચાઈ છે। આ સમિતિ હોસ્ટેલની મુલાકાત લઈ જલ્દી અહેવાલ રજૂ કરશે। જે કંઈ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય કે બનશે એના માટે આપણું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આપણે કોઈને સાંખી લેવાનું નથી। આવી જે ઘટનાઓ બને છે, જ્યાં આપણે આ જ્ઞાનના મંદિરોમાં, જ્યાં સમાજ અને રાષ્ટ્ર અને પરિવાર અને વ્યક્તિનું નિર્માણ થતું એવી સંસ્થાઓ પર આવું જે ઘટના બનતી હોય એને કોઈ સંજોગોમાં સાંખી લેવાનું નથી। જે કંઈ બન્યું હશે અમારા બાબત પર ધ્યાન પર આ બાબત આવી અમે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીને નિયમો અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, માત્ર જૂનાગઢ માટે નહીં, પૂરા ગુજરાતમાં આવી જે ઘટનાઓ બનતી હોય કે બને છે એના માટે શિક્ષણ વિભાગ ક્યારેય બાંધછોડ કરશે નહીં અને એને નિયમો અનુસાર કડકમાં કડક જે કંઈ કાર્યવાહી કરવાની થાય અમે કરીશું। આ ઘટનાએ શાળાઓ અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્તના મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યા છે। આહિર સમાજ અને વાલીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે, જ્યારે પોલીસ અને તપાસ સમિતિ આ મામલે ઝડપથી કાર્યવાહીની માંગ કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।